હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગણપતિ બાપાના ફેવરિટ મોદક. તો જો એની માટે આપણે મિક્સર જારમાં અડધો કપ ખાંડ લીધી છે, અડધો કપ ઝીણું ખમણેલું ટોપરું અને 2 થી 3 દાણા ઇલાયચીના. આ બધું આપણે મિક્સરમાં પીસી લઈશું. અને ડ્રાયફ્રૂટમાં બદામ અને કાજુને રોસ્ટ કરી અને જો આવી રીતના આપણે કટ કરી લેવાના છે. આનો આપણે મોદકમાં સ્ટફિંગ માટે ઉપયોગ કરવાના છે, એટલે આવી રીતે આપણે મોટા મોટા બધા ડ્રાયફ્રૂટ કટ કરી લઈશું. પછી જે આપણે આ મિક્સરમાં પીશું એ મિક્સર લઈ લઈશું. અને હવે આની અંદર અડધોથી પોણો કપ આપણે મિલ્ક પાવડર લઈ લીધો છે અને આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. બધું વ્યવસ્થિત બરાબર મિક્સ થઈ જાય એટલે આમાં આપણે દૂધ 1 થી 2 ચમચી જેટલું નાખવાનું છે. વધારે નથી નાખવાનું, નકર આપણો લોટ વધારે વ્યવસ્થિત નહીં થાય. પછી પાછું ધીમે ધીમે હલાવતા જ જઈ અને એકદમ જેમ લોટ બાંધીએ એમ કડક લોટની જેમ બાંધી લેવાનું છે. આને બરાબર વ્યવસ્થિત હલાવતા જઈને વધારે દૂધ નથી નાખવાનું. જો આવી રીતના આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આ મોદક બનાવવા માટે મોલ્ડ લઈ લીધું છે. આ મોલ્ડને વ્યવસ્થિત પેક કરી અને આપણે જે આ છે એમાંથી થોડું થોડું સ્ટફિંગ લેતું જવાનું છે અને વ્યવસ્થિત આપણે પ્રેસ કરી દેવાનું છે ફરતી બધી સાઈડથી, અને વચ્ચેની સાઈડમાં જગ્યા રાખીશું. એટલે એની અંદર આપણે ડ્રાયફ્રૂટ ભરવાનું છે. જે આપણે રોસ્ટેડ કર્યા હતા એ ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે વ્યવસ્થિત. પછી જો ડ્રાયફ્રૂટ નખાઈ જાય એટલે ઉપરથી પાછો આ જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ દબાવીને પ્રેસ કરી દેવાનું, એટલે આપણું વ્યવસ્થિત એકદમ મોદક બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આ મોલ્ડને ખોલીશું. એટલે જો તમે જોઈ શકો છો કે આપણું કેટલું સરસ મોદક બનીને તૈયાર થઈ ગયો છે. આ મોદક તો ગણપતિ બાપાના તો ફેવરિટ છે જ, પણ નાના બાળકોના પણ ખૂબ જ ફેવરિટ બની જશે. તો જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.